દેવાયતભાઈ તમારી જીપ સનાથલના તળાવમાં પથ્થર નાખીને ડૂબાડી દેવામાં આવી છે, તો એની તપાસ કરો. કાર છે ક્યાં છે તે શોધવાનો પ્રયત્ન થઈ રહ્યો છે અને હું પીઆઈ ચૌધરીને કહું છું તમે કાર શોધો છો, હું તમારા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર શોધું છું. લોક સાહિત્યકાર દેવાયત ખવડ કે જે સતત વિવાદોની વચ્ચે વારંવાર આવતા હોય છે, એ જાહેર મંચ ઉપર ડાયરાના કાર્યક્રમ થકી વિવાદમાં હોય અથવા તો કોઈ ઘટના એવી બની હોય કે દેવાયત ખવડ વિવાદમાં આવે. પરંતુ અત્યારે વિવાદ દેવાયત ખવડનો એ ચાલી રહ્યો છે કે દેવાયત ખવડની ગાડી અને ગાડીમાં પડેલા 5 લાખ રૂપિયા ક્યાં. જો કે હવે આ આખા મામલે એડવોકેટ આનંદ યાજ્ઞિકે મોટો ધડાકો કર્યો છે કે ગાડી અને ગાડીમાં રહેલા રૂપિયા એ અમદાવાદમાં જ છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. 20 ફેબ્રુઆરીના રોજ મોડી રાત્રે બનેલી એ ઘટના કે જેનો વિવાદ એ બંધ થવાનું નામ નથી લઈ રહ્યું. એ વિવાદ હતો સનાથલની અંદર એક ડાયરાના કાર્યક્રમની અંદર દેવાયત ખવડની હાજરી ન થવી અને એ જ મામલે દેવાયત ખવડના કેટલાક ચાહક મિત્રો અથવા તો આયોજકના સંબંધીઓ હવે આ મામલે દેવાયત ખવડે આક્ષેપો કરી રહ્યા છે કે આયોજકોના પરિવારના સભ્યો હતા કે જે ગાડી ઉપર તોડફોડ કરી ગાડીમાં રહેલી 5 લાખ રૂપિયાની રોકડ લઈ અને મારી ગાડી પણ આંચકી લીધી અને ગાડીમાં રહેલી રોકડ, હાર્મોનિયમની પેટી, આ તમામ વસ્તુ લઈને ફરાર થઈ ચૂક્યા છે. જો કે આખા આ મામલાની અંદર હજુ સુધી દેવાયત ખવડની ફરિયાદ પણ નથી લેવામાં આવી અને દેવાયત ખવડની ગાડી ક્યાં છે તેનો કોઈ અતોપત્તો પણ નથી લાગી રહ્યો. જો કે હવે દેવાયત ખવડે ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે અને તેની જે પોલીસ ફરિયાદ નથી લેવામાં આવી રહી તે મામલે તેને ગુજરાત હાઈકોર્ટની અંદર એક અરજી કરી છે. હાઈકોર્ટની અંદર અરજી કરતાની સાથે જ એડવોકેટ આનંદ યાજ્ઞિકે દેવાયત ખવડ વતી હાઈકોર્ટમાં અરજી કરશે અને જેમાં એડવોકેટ આનંદ યાજ્ઞિક સાથે ન્યૂઝરૂમે જ્યારે એક્સક્લુઝિવ વાતચીત કરી ત્યારે આનંદ યાજ્ઞિકનું એવું કહેવું છે કે દેવાયત ખવડની ગાડી અને તેની અંદર રહેલો એ સામાન સાથે એ દેવાયત ખવડની ગાડી અને ગાડીની અંદર પથ્થરો નાખીને ગાડીને સનાથલના તળાવમાં ડૂબાડી દેવામાં આવી છે. આ સનાથલના તળાવમાં ગાડી ડૂબાડવાની વાત એ અમે નથી કરી રહ્યા, એ ગાડી ડૂબાડવાની વાત ખુદ દેવાયત ખવડના એડવોકેટ ડૉક્ટર આનંદ યાજ્ઞિક કરી રહ્યા છે. આનંદ યાજ્ઞિકે આખી આ ઘટના સંદર્ભે કઈ રીતે તેમને એવું થયું કે ગાડી એ તળાવની અંદર છે, પહેલાં એ તેમનું નિવેદન સાંભળ્યું, એમને કોણે બાતમી આપી અને શેના આધાર પુરાવાના આધારભૂત એડવોકેટ આનંદ યાજ્ઞિક આ વાત કરી રહ્યા છે એ પણ તમે પહેલાં સાંભળો. સનાથલ ગામમાંથી જ મિત્રો, અજાણ્યા મિત્રો એ બધાએ સંપર્ક કરવાનો શરૂ કર્યો અને એવું કહ્યું કે દેવાયતભાઈ તમારી જીપ સનાથલના તળાવમાં પથ્થર નાખીને ડૂબાડી દેવામાં આવી છે, તો એની તપાસ કરવામાં આવે. આજ સુધીની તપાસ કરતી નથી. ગઈકાલે પીઆઈને ફોન કર્યો, એના પછી કાર છે ક્યાં છે તે શોધવાનો પ્રયત્ન થઈ રહ્યો છે અને હું પીઆઈ ચૌધરીને કહું છું તમે કાર શોધો છો, હું તમારા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર શોધું છું, પણ હજુ સુધી એ મળતી નથી. અને વાંધો અમારો હવે ફક્ત ભગવતસિંહજીના આપણે કાર્યો પૂરતો મર્યાદિત નથી. પહેલી અમારી માંગ ગુજરાત હાઈકોર્ટની અંદર પિટિશન દ્વારા દેવાયતભાઈ અને એમના ડ્રાઈવરે જે કરી છે અને જે હવે પાઇપલાઇનની અંદર છે, એમાં પહેલી અમારી દાદ એ છે કે આ જે ફરિયાદ અમે લોકોએ આપણે 22મી તારીખે કરી, અક્ષરશઃ એ જ રીતે ભગવતસિંહજી, એમના ભાઈ રામભાઈ, એમના દીકરા ધ્રુવરાજ અને મેઘરાજસિંહ અને અન્ય જે પણ વ્યક્તિઓ હોય તેની સામે એફઆઈઆર નોંધવામાં આવે અને કાયદેસર પગલાં લેવામાં આવે. તો આ નિવેદન હતું એડવોકેટ આનંદ યાજ્ઞિકનું. આનંદ યાજ્ઞિક એ હાઈકોર્ટના સિનિયર એડવોકેટ છે. દેવાયત ખવડનો કેસ તેઓ લડી રહ્યા છે અને તેમના વતી જ તેમને હાઈકોર્ટની અંદર એક અરજી કરી છે અને અરજીની અંદર તેમની એટલે કે દેવાયત ખવડની ફરિયાદ નથી લેવામાં આવી રહી અને કયા કારણોસર નથી લેવામાં આવી રહી તે પ્રકારની તપાસની માંગ પણ જે છે તે તેમના દ્વારા કરવામાં આવી રહી છે. અને પહેલી માંગ એ છે કે દેવાયત ખવડની ગાડી આંચકી લેવામાં આવી છે, ગાડીની અંદર રોકડ પણ હતી અને રોકડ સિવાય બીજો અન્ય સામાન પણ હતો, તો આ તમામ વસ્તુઓ ગઈ તો ગઈ ક્યાં? 5 દિવસ 6 દિવસનો સમયગાળો વીત્યા છતાં હજી દેવાયત ખવડની ગાડી નથી મળી, જેને લઈને અત્યારે આખા આ મામલે આક્ષેપો થઈ રહ્યા છે. જો કે આનંદ યાજ્ઞિકનું એવું નિવેદન હતું કે દેવાયત ખવડની ગાડીની અંદર પથ્થરો નાખી અને તેને સનાથલના તળાવમાં ડૂબાડી દેવામાં આવી છે. જો કે આનંદ યાજ્ઞિકને આ માહિતી સનાથલના જ કેટલાક લોકો દ્વારા આપવામાં આવી હોય તે પ્રકારની વાત એ તેમના દ્વારા કરવામાં આવી.
જો કે હવે આખા આ મામલે ચાંગોદર પોલીસે તપાસનો ધમધમાટ તો શરૂ કર્યો છે, પરંતુ ગાડી ક્યાં છે એ હજુ સુધી કોઈની પાસે માહિતી મળી નથી. તમારું શું માનવું છે ડૉક્ટર આનંદ યાજ્ઞિકના આ નિવેદનને લઈને? આનંદ યાજ્ઞિકે કહ્યું કે દેવાયત ખવડની ગાડી સનાથલના તળાવમાં છે અને હવે તેને લઈને તપાસનો ધમધમાટ પણ શરૂ થયો છે. અમારા આ અહેવાલને લઈને અને સાથે જ એડવોકેટ આનંદ યાજ્ઞિકને લઈને તમારું શું માનવું છે, તેમના નિવેદનને શું માનવું છે, તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.